સાધુના લક્ષણને બતાવતા કપિલ મહારાજે કીધું, જે સુહદ છે, સુહદ એટલે જે પોતાના આત્મામાં પોતાને રાજી રાખવા માટે જીવે છે, બીજાના માટે નહીં. ફરી એક વખત, સમાજને સ્વાર્થ હશે તો આપણે બધા માટે, સમાજને સ્વાર્થ મટી જશે એટલે નહીં, આપણું સંતાન, આપણા મા બાપ, આપણા બાળકો, આપણી પત્ની, અરે જવા દો, દેહ પણ આપણો સાથ નહીં આપે. સ્વાર્થ મટી ગયો. સ્વાર્થ ક્યાં સુધી હતો? જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી સ્વાર્થ હતો. મરી ગયા પછી એ જ ક્ષણે બધા સ્વાર્થના સંબંધો નષ્ટ. નક્કી થઈ ગયું કે હવે હાલીને હું કરી દેવાનો છે, આને સળગાવી દો એટલે વાત પૂરી થઈ. એક ખાલી ચેતના જતી રહેતાની સાથે જ શરીર પણ સાથ આપતું નથી. સગું કોણ છે? સગા એ છે જે સાથે. તો હારે કોણ આવે છે? જંગલના લાકડા આવે, જે મારા ને તમારા બધાની અંદર. કચ્છમાં જાઓ, દાદો મેકરણ કૂતરાની અંદર રામના દર્શન કરે, ગધેડાની અંદર એ રામના દર્શન કરે, હા, ગાયની અંદર એ રામના દર્શન કરે, બળદની અંદર એ રામના દર્શન કરે. ક્યાંય એને કોઈ બીજું દેખાણું નહીં. દરેકની અંદર ઈશ્વરનું દર્શન. આ પરમ સાધુનું લક્ષણ છે.